સ્ફૂર્તિ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। મિત્રો, કહેવાય છે ને કે પહેલું સુખ તે જાતે ન રહ્યા। જો આપણે આપણા શરીર પ્રત્યે જાગૃત ન હોઈએ તો શરીરને બગડતા બિલકુલ વાર નથી લાગતી। આપણું શરીર સુડોળ હોય પરંતુ રોગિષ્ટ હોય તે તો બિલકુલ ન ચાલે। તો ચાલો આપણા શરીરને રોગમુક્ત કરવા માટે જાણી લઈએ એક નવું આસન। બોલાવીએ આપણા યોગ નિષ્ણાત અને યોગ થેરાપિસ્ટ હેતલ દેસાઈને। હેતલ, સ્વાગત છે આપનું। ગુડ મોર્નિંગ ઝિલન। ગુડ મોર્નિંગ હેતલ, આજે આપણે કયા આસનની વાત કરી રહ્યા છીએ? રોજ નવા નવા આસનો કરવા છે ને, તો આજે આપણે મત્સ્યાસન વિશે કંઈક વાત કરીશું। આ મત્સ્યાસન શું છે? એક તો એનું નામ પરથી કંઈક ખબર પડી જશે કે માછલી જેવો આકાર હોય છે। સાથે મને બીજી એક વાત કેવી ગમશે કે કોઈ બી મશીન હોય એને આપણે ઘરમાં લાવીએ અને પછી મૂકી રાખીએ તો એને કાટ થઈ જાય અને એ વર્ક કરતું બંધ થઈ જાય। આપણું શરીર એક મશીન છે, એટલે એવું કહેવાય છે કે યોગમાં દરેક આસન ધીમે ધીમે તમે કરો તો શરીરના દરેક અંગને, દરેક સેલને પ્રાણવાયુ પહોંચે છે, એટલે બધા જ અંગો કામ કરતા થાય છે। પછી એ શરીરના બહારના અંગો હોય કે અંદરના અવયવો હોય તો જ કામ કરે જો તમે એને કસરત આપો તો। એટલે મત્સ્યાસનમાં પણ એવું છે કે ઘણા બધા ઓર્ગનને કસરત મળે છે। હેતલ, અમારા માટે એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે કે આસન કરવામાં અઘરું છે કે સહેલું? ના, આ આસન સહેલું છે, એટલું બધું અઘરું નથી, પણ આના ફાયદા પણ પાછા બહુ જ સરસ છે। જે લોકોને અસ્થમા થયો હોય એ લોકોએ ખાસ આ આસન કરવાનું, કારણ કે આ આસનમાં જે રીતે ડોક પાછળ નમે છે અને જે રીતે ખભા અને છાતીનો ભાગ ઉપર આવે છે, એક્સપાન્ડ થાય છે, એટલે એ જે તમે શ્વાસ લો છો, ઇન્હેલ કરો છો, એ પ્રાણવાયુ ફેફસામાં જાય છે, એટલે એ એની કાર્યક્ષમતા વધારે છે, એટલે અસ્થમા માટે આ આસન સારું છે। સાથે સાથે થાઇરોઇડ ગ્લાઇન્ડ પણ આમાં એક્ટિવ થાય છે, બરાબર, એટલે એ લોકો માટે પણ સારું છે જેને થાઇરોઇડની તકલીફ હોય। અને આમ પાછું કેવું છે કે પહેલા બેસીને કરવાનું છે અને પછી સૂઈ જવાનું છે। ઘણા બધામાં એવું હોય કે પહેલા સૂતા સૂતા જ કરવાનું હોય, ઊંધા સૂઈને કરવાનું હોય, બેઠા બેઠા કરવાનું હોય, પણ આમાં બંને પ્રક્રિયા છે। પહેલા બેસીને પદ્માસન કરવાનું અને પછી સૂતા સૂતા આ મત્સ્યાસન કરવાનું। હેતલ, તમે કહ્યું કે થાઇરોઇડ અને અસ્થમામાં આ ઘણું લાભકારક છે, તો ખાસ કરીને કોણે સાચવવું જોઈએ કે કોણે ન કરવું જોઈએ આસન? હા, એ વસ્તુ છે કે જેને મેં પહેલા કીધું કે અસ્થમા જેને હોય, હવે આ ડોક આપણી બહુ જ નાજુક છે, એટલે આ આસનમાં જે રીતે ડોક ટ્વિસ્ટ થાય છે તો એ આસન કરતા પહેલા બરાબર સમજી લેવું પડે। અને બહુ જ કોઈક ઉંમરલાયક વ્યક્તિ હોય એને તો અંડર ઓબ્ઝર્વેશન જ આ કરવાનું, કારણ કે પહેલા ક્યારે કર્યું ના હોય, થોડી સ્ટીફનેસ આવી ગઈ હોય અને પછી તમને થાય કે ના મારે કરવું જ છે, એટલે તમે જાતને પુશ કરો તો દેટ ઇઝ રોંગ। એટલે મોટી ઉંમરની વ્યક્તિએ અંડર ઓબ્ઝર્વેશન આ કરવાનું। અને બીજું એ પણ છે કે જેનાથી પદ્માસન થતું નથી તો એ લોકો પલાઠી વાળીને કરી શકે, અથવા તો એ લોકોથી પલાઠી વાળીને સુવાતું નથી તો પછી પગ સીધા રાખીને પણ આ આસન થઈ શકે છે। ખાસ કરીને બ્રીધિંગ માટે કંઈ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે? ના, આમાં નોર્મલ બ્રીધિંગ જ કરવાનું હોય છે, કારણ કે ડોકને જે રીતે આપણે પાછળ નમાવીએ છીએ એ પછી તમે નોર્મલ બ્રીધિંગ જ કરી શકો। બરાબર, ઘણા બધા રોગોમાં આ આસન ફાયદાકારક લાગી રહ્યું છે, તો ચાલો દર્શક મિત્રોને બતાવી દઈએ કે તે કેવી રીતે કરવાનું હોય છે। દર્શક મિત્રો, હવે જે આપણે આસન જોવાના છીએ મત્સ્યાસન, આમ તો એવું કહેવાય છે કે સર્વાંગાસન અને હલાસનનું પૂરક આસન છે। જો તમે સર્વાંગાસન કરો તો એના પછી આ મત્સ્યાસન કરવું ખૂબ જરૂરી છે, પણ અત્યારે આપણે જોઈશું મત્સ્યાસન કેવી રીતે થાય છે। સૌથી પહેલા બેઠા બેઠા પદ્માસન વાળીશું, અને પછી હાથના ટેકે ધીમે ધીમે સૂઈ જઈશું। હવે ધીમે ધીમે હાથ અને કોણી ઉપર વજન આપીને ડોકને, ખભાને થોડાક ઉપર કરી અને ડોકને પાછળની બાજુ નમાવીશું। હાથ ઉપર વજન આપીને હાથનો ટેકો લઈને ડોકને પાછળની બાજુ એટલી નમાવાની હોય છે કે એક્ઝેક્ટ તાળવું જમીનને અડે। બંને હાથથી પગના અંગૂઠાને પકડીને નોર્મલ બ્રીધિંગ ચાલુ રાખવાનું હોય છે। આ સ્થિતિમાં તમે ઓછામાં ઓછી 3 મિનિટ પણ ખૂબ સરળતાથી રહી શકો છો। આપ જોઈ શકો છો કે ગળું બરાબર ખેંચાય છે, એટલે કે ગળાની અંદર રહેલી થાઇરોઇડ ગ્લેન્ડ બરાબર એક્ટિવ થાય છે। સાથે સાથે જેને સર્વાઇકલ પેઇન છે એ લોકોને પણ ફાયદો થાય છે।
સાથે આપણે જોઈએ છે કે પદ્માસન વાળેલું છે એટલે થાઈઝના મસલ્સને પણ મસાજ મળે છે. વિશુદ્ધ ચક્ર, અનાહત ચક્ર પણ એક્ટિવ થાય છે. ધીમે ધીમે નોર્મલ સ્થિતિમાં આવીશું. હાથના ટેકે જ માથાને બરાબર મૂકીશું. હવે ધીમે ધીમે બંને પગ છૂટા કરીશું પદ્માસનમાંથી. રિલેક્સ થઈશું. હથેળી આકાશ તરફ, બંને પગ દૂર. દર્શક મિત્રો, આ આસન કરવાથી અસ્થમાના પેશન્ટને પણ બહુ જ ફાયદો થાય છે. થાઇરોઇડ ગ્લેન્ડ તો એક્ટિવ થાય જ છે. મત્સ્યાસન એટલે જાણે માછલીનો આકાર હોય એટલી સરસ રીતે શરીરનો વળાંક આવે છે. આ હતું મત્સ્યાસન. મિત્રો એકવાર સંક્ષિપ્તમાં ફરીથી જાણી લઈએ કે આ મત્સ્યાસન કેવી રીતે થાય છે. સૌ પ્રથમ પદ્માસન કે સુખાસન વાળવું. ત્યારબાદ હાથની કોણીના ટેકે ખભા ઉઠાવી માથું પાછળ તરફ લઈ જવું. તાળવું, જમીનને અડાડવાનો પ્રયત્ન કરવો. આ આસનના તો ઘણા બધા ફાયદા છે. સાથે જ તમને એક નાનકડી ટીપ પણ આપી દઈએ. આ આસન નિયમિત રોજ 3 મિનિટ કરવાથી શરીરની